સાહિલનો બેઝિક ઇન્ટ્રો એસીસીઆઈટી કોર્સના વિદ્યાર્થી છે અને આજે આપણા સમક્ષ એમની પ્રસ્તુતિ રજૂ કરશે. નમસ્કાર માનનીય નિર્ણાયક શ્રી, નમસ્કાર મારા વાલા શિક્ષકગણ અને નમસ્કાર મારા વાલા મિત્રો. કહેવાય છે ને કે ઇતિહાસના પાના તો ઘણા લોકોએ લખ્યા, ઇતિહાસના પાના તો ઘણા લોકોએ લખ્યા, પણ ઇતિહાસના પાનામાં પોતાનું નામ લોહીથી લખનાર કોઈ એક જ હોય છે. એક એવો મહાન યોદ્ધા કે જેનું નામ સાંભળીને દુશ્મનનું પણ લોહી થીજી જાય, એક એવો યોદ્ધા કે જેનું નામ સાંભળીને દુશ્મન પણ યુદ્ધ મેદાન છોડી દે. તો આજે હું વાત કરવા જઈ રહ્યો છું એવા જ મહાન યોદ્ધાનું કે જેના યુદ્ધ મેદાનમાં આવવાથી દુશ્મનો પોતે શરણાગતિ સ્વીકારી લે, જેના યુદ્ધ મેદાનમાં આવવાથી દુશ્મનો પોતે શરણાગતિ સ્વીકારી લે એવા વીર યોદ્ધા મહારાણા પ્રતાપની આજે હું વાત કરવા જઈ રહ્યો છું કે જેની ઠોકરથી પથ્થર પણ પાણી થઈ જાય, જેની ઠોકરથી પથ્થર પણ પાણી થઈ જાય, જેના ગર્જનાથી દુશ્મનનું રક્ત થીજી જાય, જેની ગર્જનાથી દુશ્મનનું રક્ત થીજી જાય એવા મેવાડના મુગટ અને હિન્દુના સૂરજ એવા મહારાણા પ્રતાપની આજે હું વીર ગાથા તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540 ના રોજ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. મહારાણા પ્રતાપની માતાનું નામ રાણી જયવંતીબાઈ અને તેમના પિતાનું નામ મહારાણા ઉદયસિંહ હતું. રાણી જયવંતીબાઈ પ્રતાપની ફક્ત માતા જ નહીં, એ તેમના પ્રથમ ગુરુ હતા. રાણી જયવંતીબાઈ મહારાણા પ્રતાપને બાળપણથી જ વીરતાની, શૌર્યતાની ગાથાઓ સંભળાવી હતી. તેમણે બાળપણથી એક વીર યોદ્ધા તરીકે ટ્રેન કર્યા હતા. મહારાણા પ્રતાપ જ્યારે બાળપણમાં ભણતા ત્યારે તે ગુરુકુળમાં ભણીને આવ્યા બાદ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા તે બાળપણથી જ શીખતા. તે પોતાની આસપાસ રહેતા ભીલ સમુદાય લોકોને મળતા, તેમની પાસેથી તેમની તીર કામઠા કલા, ભાલો ફેંકવાની વિદ્યા પણ તે શીખતા હતા. આદિવાસી સમાજમાં પોતાના બાળકોને તે લોકો કીકા કહીને બોલાવતા, તેથી તે લોકો આપણા વીર યોદ્ધા મહારાણા પ્રતાપને બાળપણમાં કીકાના નામથી પણ ઓળખતા હતા. શું તમે લોકો જાણો છો કે દિલ્હીનો બાદશાહ અકબર મેવાડ શા માટે પોતાના સલ્તનતમાં ઉમેરવા માંગતો હતો? તો ચાલો મિત્રો, આજે હું તમને જણાવું કે અકબર શા માટે મેવાડને પોતાના સલ્તનતમાં જોડવા માંગતો હતો. કારણ કે જ્યારે દિલ્હીની ગાદી પર અકબર બાદશાહ શાસન કરી રહ્યો હતો ત્યારે તેને દિલ્હીથી કોઈ પણ વસ્તુને આયાત કે નિકાસ કરવું હોય તો તેને મેવાડથી પસાર થઈને ગુજરાતના દરિયા કિનારાથી વસ્તુનું આયાત નિકાસ કરવું પડતું હતું. અકબર એવું ઈચ્છતો હતો કે જો દિલ્હી મેવાડ મારા સલ્તનતમાં જોડાઈ જાય તો મને આર્થિક રીતે ઘણો બધો ફાયદો થશે. તેથી અકબર મેવાડ પોતાના સલ્તનતમાં ઉમેરવા માંગતો હતો. તેથી તેને મેવાડના રાજા ઉદયસિંહને સંદેશો મોકલાવ્યો કે હે મેવાડના રાણા ઉદયસિંહ, તમે અમારી શરણાગતિ સ્વીકારી લો અને તમારું મેવાડ અમને સોંપી દો અને તમે અમારી ગુલામી કરવા લાગો. પરંતુ મેવાડના રાણા ઉદયસિંહનો એક જ જવાબ હતો કે જ્યાં સુધી હું ફક્ત એક લિંગી શિવનો જ દાસ છું, હું તેના સિવાય બીજા કોઈની ગુલામી સ્વીકારવા માટે તૈયાર નથી. આ વાત સાંભળીને દિલ્હીના બાદશાહ અકબરનું પણ ખૂન ખોલી ઉઠ્યું. તેને મેવાડ પર ચડાઈ કરી અને મેવાડ પર ચડાઈ કરવાથી તેને ચિત્તોડગઢનો કિલ્લો પોતાના નામ કરી દીધો. આવી હાલતમાં મહારાણા ઉદયસિંહે ચિત્તોડગઢ છોડી અને તે મેવાડના જે બીજા રાજ્ય મેવાડના જે હિસ્સા જેનું નામ હતું ગિગુંદા, તે ગિગુંદામાં આવ્યા અને પોતાના નામ પરથી નવું નગર એટલે કે ઉદયપુરની સ્થાપના કરી, જે હાલ રાજસ્થાનમાં સ્થિત છે. આ વાત મહારાણા પ્રતાપને ના ગમી. તે ઈચ્છતા હતા કે હું ચિત્તોડગઢમાં જ રહું અને ચિત્તોડગઢમાં રહી મુગલી સેના સામે લડું અને મારું ચિત્તોડગઢ પાછું મેળવું. પરંતુ ત્યારે ઉંમરમાં તે ખૂબ નાના હતા, પરંતુ બાળપણથી જ તેમને મુગલો પ્રત્યેની ક્રૂરતા તેમના અંદર આવી ગઈ હતી. ત્યારથી તેમણે નક્કી કર્યું કે હું એક દિવસ આ મુગલોને જરૂરથી હરાવીશ. પરંતુ તે ઉંમરમાં નાના હતા, તેમને પરિવાર સાથે ઉદયપુર આવવું પડ્યું. પરંતુ 1572ની સાલમાં મેવાડના રાજા ઉદયસિંહ ને શારીરિક બીમારીઓના કારણે તેમનું અવસાન થયું. તેમના અવસાન થવાથી મેવાડની ગાદી 1572માં આપણા વીર યોદ્ધા મહારાણા પ્રતાપે સંભાળી લીધી. ત્યારથી તેને રાણા પ્રતાપમાંથી મહારાણા પ્રતાપ કહેવામાં આવે. મહારાણા પ્રતાપ બાળપણથી જ શક્તિશાળી તો હતા, પરંતુ તે બુદ્ધિશાળી હતા. તેમણે જ્યારે રાજગાદી સંભાળી ત્યારે તેમને ખબર પડી ગઈ હતી કે કોઈ પણ સમયે અકબર મેવાડ પર કબજો મેળવવા માટે આવશે. તેથી તેમણે યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી. તેમણે પોતાના રાજ્યના લુહારોને બોલાવે અને કહી દીધું કે હે મારા રાજ્યના લુહારો, તમે નવા અસ્ત્ર શસ્ત્ર બનાવવાની તૈયારી શરૂ કરી દો, હવે કોઈ પણ સમયે યુદ્ધ થઈ શકે છે. તેમણે પોતાના સૈન્યને પણ તૈયાર કરી દીધી કે હે મારા સૈનિકો, તમે હવે તૈયાર થઈ જાઓ, હવે યુદ્ધનો સમય થઈ ગયો છે, હવે આપણે અકબરની સામે લડવાનો સમય આવી ગયો છે. તેમણે પોતાના સૈનિકોને પણ યુદ્ધ માટે તૈયાર કરી દીધું.
તેમણે પોતાની આજુબાજુમાં રહેતા ભીલ સમુદાયના લોકોને મળ્યા અને તેમના જૂના સંબંધો પણ તાજા કરે. તે લોકોને પણ પોતાની સાથે પોતાની સેનામાં જોડી દીધા. તે અરવલ્લીની પર્વતમાળામાં રહેતા આદિવાસી સમાજના લોકોને મળ્યા. તે લોકોને પણ પોતે આ વાત કરી અને તે લોકોને પણ પોતાની સાથે યુદ્ધ લડવા માટે જોડી દીધા. એના બાદ થયું વિશ્વનું આ વાતની ખબર જ્યારે દિલ્હીના બાદશાહ અકબરને ખબર પડી તો અકબર પણ એક સમય વિચારમાં પડી ગયો કે એક એવો યોદ્ધા, એક એવો રાજા કે જેને ગાદી સંભાળે ફક્ત 6 કે 12 મહિના જ થયા છે, પરંતુ તેને અત્યારથી જો યુદ્ધની શરૂઆત કરી દીધી તો આ યોદ્ધા કેટલો તાકાતવર હશે. તેથી તેણે પોતાના દૂતોને સંદેશા લઈને મહારાણા પ્રતાપ પાસે મોકલવાનું શરૂ કર્યું. તેમણે પોતાના પ્રથમ દૂત તરીકે જલાલ ખાનને મોકલ્યા. મહારાણા પ્રતાપે જલાલ ખાનને આવતા સ્વાગત કરી, પરંતુ જ્યારે જલાલ ખાને કહ્યું કે હે મહારાણા પ્રતાપ, તમે અમારી શરણાગતિ સ્વીકારી લો અને તમારું મેવાડ અમારા દિલ્હીમાં જોડી દો, પરંતુ મહારાણા પ્રતાપનો એક જ જવાબ હતો કે જ્યાં સુધી આ ખોડિયામાં જીવ છે ત્યાં સુધી હું દિલ્હીના બાદશાહ અકબરની શરણાગતિ ક્યારેય નહીં શીખવા. આ વાત સામે દિલ્હીનો બાદશાહ પણ એક સમય ડરી ગયો. તેથી તેણે બીજા દૂતો તરીકે હિન્દુ રાજાઓને પણ મોકલ્યા. તેણે હિન્દુ રાજાઓમાં રાજા માનસિંહ, રાજા ભગવાનસિંહ, રાજા ટોડરમલ જેવા મહાન રાજાઓને પણ મોકલ્યા. પરંતુ આપણા વીર યોદ્ધાનો જવાબ એક જ હતો કે જ્યાં સુધી આ ખોડિયામાં જીવ છે ત્યાં સુધી હું બીજા કોઈ પણ ની શરણાગતિ નહીં સ્વીકારું. તેથી માનસિંહ જે શરણાગતિનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા તેમને આ વાત ખોટી લાગી. તેથી તેમણે દિલ્હીના બાદશાહ અકબરને આ વાત કરી. તેથી દિલ્હીના બાદશાહ અકબર પણ યુદ્ધ માટે તૈયાર થયા અને દિલ્હીના બાદશાહ અકબરે આ યુદ્ધમાં સેનાપતિની જવાબદારી માનસિંહને સોંપી. એના બાદ થયું વિશ્વનું એવું મહાયુદ્ધ કે જે યુદ્ધની કલ્પના કરવી પણ અશક્ય છે, જે યુદ્ધના પરિણામો હજુ પણ આપણે જોઈ શકીએ છીએ. તો એ યુદ્ધ હતું હલ્દી ઘાટીનું યુદ્ધ. શું તમે જાણો છો કે આપણા મહારાણા પ્રતાપે યુદ્ધ માટે હલ્દી ઘાટીનું જ મેદાન કેમ પસંદ કર્યું? કોઈની પાસે આનો જવાબ છે? તો આજે હું તમને જણાવું કે આપણા વીર યોદ્ધા મહારાણા પ્રતાપે યુદ્ધ માટે હલ્દી ઘાટીનું જ મેદાન કેમ પસંદ કર્યું. કારણ કે આપણા મહારાણા પ્રતાપ ફક્ત શક્તિશાળી નહીં, એ બુદ્ધિશાળી પણ હતા. તેમણે બુદ્ધિ વાપરી કે અકબરની સૌથી મોટી તાકાત તેની બારૂદો જ છે, તેના તોપો જ છે, પરંતુ હલ્દી ઘાટીના મેદાનમાં જવા માટે ફક્ત એક નાનો સાંકડો રસ્તો જ હતો અને આ મેદાનેથી આ રસ્તેથી તોપોને લઈ જવું ખૂબ કઠિન હતું. તેનાથી અકબરની અડધી તેના ત્યાં જ ભાંગી પડી. આ વાતનો મહારાણા પ્રતાપે ફાયદો ઉઠાવીને આ જ મેદાન પસંદ કર્યું. અને બીજો ફાયદો એ કે હલ્દી ઘાટીનું મેદાન એ અરવલ્લીની પર્વતમાળાની વચ્ચે આવેલું અને મહારાણા પ્રતાપની સેનામાં જે સૈનિકો હતા તે અરવલ્લીની પર્વતમાળાના જાણકાર હતા. તેથી એ વાતનો પણ તેમને ફાયદો ઉઠાવ્યો અને તેમને હલ્દી ઘાટીનું જ મેદાન પસંદ કર્યું. અને એના બાદ થયું વિશ્વને એવું ભયાનક કે જેની કલ્પના કરવી પણ અવિશ્વસનીય છે. એક બાજુ અકબરની 80,000નું સૈન્ય, જ્યારે બીજી બાજુ આપણા વીર યોદ્ધા મહારાણા પ્રતાપની ફક્ત 3,000નું સૈન્ય. પરંતુ આપણા વીર યોદ્ધા ક્યારે હિંમત હાર્યા નતા, કારણ કે અકબર કી સેના में दम था, अकबर की सेना में दम था, परंतु प्रताप के सीने में दम था. પ્રતાપ યુદ્ધની અંદર હાર ના માને અને યુદ્ધની અંદર તેમણે બીજું પણ એક ચતુરાઈ વાપરી અને તેમણે પોતાની ટુકડીને 2 ભાગમાં વિભાજિત કરી. એક ટુકડી કે જેનું સંચાલન અફઘાનિસ્તાનના સરદાર હકીમ ખાન સુર કરી રહ્યા હતા, અને બીજી ટુકડીનું સંચાલન આપણા વીર યોદ્ધા મહારાણા પ્રતાપ પોતે જ કરી રહ્યા હતા. તેમણે બીજી ટુકડીનું સંચાલન પોતે જ સંભાળી લીધું. તેમણે ચાલાકી વાપરી અને તેમની એક ટુકડી અરવલ્લી પર્વતમાળાની ટોચ પર રાખી અને બીજી ટુકડીને તે પોતે સંભાળીને નીચે જ ઉભા રહે. તેમણે જ્યારે દુશ્મનની સેના એટલે કે અકબરની સેનાને યુદ્ધના મેદાનમાં આવતા જોઈ એટલે તેમને તરત જ તેમની સેનાને ઇશારો કરીને તેમની જે ટોચ ઉપર બેઠેલી સેનાએ તીરોનો એવો વરસાદ કર્યો કે અકબરની સેના પણ એક સમય હચમચી ઉઠી. તે પણ ગભરાઈ ગઈ કે અચાનક તીરોનો વરસાદ થયો ક્યાંથી. આ જ સમયે આપણા મહારાણા પ્રતાપ વીર યોદ્ધા મહારાણા પ્રતાપે યુદ્ધની અંદર એન્ટ્રી મારી અને યુદ્ધની અંદર આવતાની સાથે જે મુગલી સેના જે હચમચી ગઈ હતી, ડરી ગઈ હતી, એ સેનાને આપણા વીર યોદ્ધા મહારાણા પ્રતાપે યુદ્ધની અંદર બાકાજીકી બોલાવવા લાગ્યા. તેમણે યુદ્ધની અંદર મુગલી સેનાનો વિનાશ શરૂ કરી દીધો. આ યુદ્ધ એટલું અકલ્પનીય હતું કે આની કલ્પના કરવી પણ અશક્ય છે. આ યુદ્ધનો તમે દ્રશ્યો જોઈ શકો છો કે આ યુદ્ધ એ કેટલું ભયાનક અને ખતરનાક હતું. આ યુદ્ધની કલ્પના કરવી પણ અવિશ્વસનીય છે, કારણ કે આ યુદ્ધની અંદર એટલા પ્રમાણમાં જનસંહાર થયો હતો. પરંતુ આ યુદ્ધની અંદર જ્યારે મહારાણા પ્રતાપની નજર મુગલી સેનાના સેનાપતિ એટલે કે માનસિંહ પર પડી ત્યારે આપણા વીર યોદ્ધાએ કંઈ પણ વિચાર કર્યો વગર તે યુદ્ધની અંદર માનસિંહના હાથી તરફ
પોતાના ચેતકને એક ઇશારો કર્યો અને એક ઇશારા સાથે ચેતકે એક ખેતરમાં દોટ મૂકી અને પોતાનો ઘોડો પોતે દોડી પડ્યો અને એક જ મહારાણા પ્રતાપના એક ઇશારે ચેતકે એક છલાંગ મારીને તેનો એક પગ માનસીના હાથીના દાંત પર જઈ ઊભો રહ્યો અને આ તકનો ફાયદો ઉઠાવી આપણા વીર યોદ્ધાએ મહારાણા પ્રતાપે માનસીને એક તલવાર એક ભાલાનો ઘા કર્યો, પરંતુ સમય સંજોગે આ ભાલો હાથીને જે વાગી પડ્યો અને માનસી બચી ગયા. પરંતુ આ ભાલો વાગવાથી હાથી ગાંડો થઈ ગયો અને હાથી ગાંડો થવા તેને પોતાની સેના એટલે કે મુગલી સેનાનો વધ કરવાનું શરૂ કર્યું. પરંતુ આ ઘટના દરમિયાન મહારાણા પ્રતાપનો વીર ઘોડો જે ચેતક હતો જેનો એક પગ ઘાયલ થયો તેનો એક પગ લોહી લુહાણ થઈ ગયો. તેને યુદ્ધની અંદર લડી શકે તેવી હાલતમાં નહોતો, પરંતુ ચેતક હાર ના માન્યો અને તે યુદ્ધની અંદર બાકાજી કી બોલાવવાનું શરૂ રાખ્યું. પરંતુ આ યુદ્ધની અંદર મહારાણા પ્રતાપની વિજય થવાની તૈયારીઓ હતી. આ યુદ્ધની અંદર મહારાણા પ્રતાપ જીતવાની તૈયારીઓ હતા, પરંતુ મુગલી સેનાના સેનાપતિ માનસીએ ચાતુરાઈ વાપરી, ચાલાકી વાપરી અને તેને યુદ્ધની અંદર ખોટી અફવા ફેલાવી કે આ યુદ્ધની અંદર દિલ્હીના બાદશાહ અકબર પોતે જ આવી રહ્યા છે પોતાની વિશાળ સેના લઈને. તેથી મહારાણા પ્રતાપની સેનામાં ડર તો ના આવ્યો, પરંતુ તેમની અંદર નવો ઉત્સાહ આવ્યો કે હવે યુદ્ધ બરાબરીનું જામશે. હવે આપણા વીર યોદ્ધા મહારાણા પ્રતાપ અકબરને એકી ઝાટકે ખતમ કરી દેશે. પરંતુ આ એક અફવા જ હતી. પરંતુ આ સમય દરમિયાન મહારાણા પ્રતાપનો ચેતક નામનો ઘોડો કે જે ગંભીર રીતે ઘાયલ હતો, તે મહારાણા પ્રતાપ આ યુદ્ધમાં રહી શકે તેવું નહોતું, કારણ કે આ ઘોડા સાથે લડવું અશક્ય હતું. તેથી મહારાણા પ્રતાપની સેનાના સરદારોનું કહેવું હતું કે હે વીર યોદ્ધા, તમે આ રણભૂમિ છોડી દો અને તમારા ચેતક ઘોડાની સાથે આપણા નિવાસસ્થાને જતા રહો. પરંતુ આપણા વીર યોદ્ધા હાર માને એમ નહોતા, પરંતુ પોતાના ઘોડાની આવી હાલત જોઈ આપણા વીર યોદ્ધાએ પણ સ્વીકાર્યું અને તે યુદ્ધની મેદાનોથી ભાગવા લાગ્યા. ભાગવા તો નહીં, પરંતુ યુદ્ધ મેદાન છોડી રહ્યા હતા. પરંતુ તેવા જ સમયે અકબરના સેનાના સૈનિકોની નજર આપણા વીર યોદ્ધા પર પડી. તેથી તે લોકોએ પણ પોતાના ઘોડા મહારાણા પ્રતાપના ઘોડાની પાછળ દોડાવ્યા અને તેમણે એવું વિચાર્યું કે અમે મહારાણા પ્રતાપને પકડી લઈશું અને તેને દિલ્હીના બાદશાહ અકબરની સામે પ્રસ્તુત કરશું. પરંતુ આપણા મહારાણા પ્રતાપનો ઘોડો કે જે ઘાયલ થયો હતો, જેના એક પગની અંદરથી લોહી ખતરનાક વહી રહ્યું હતું, તે છતાં પણ તે હાર્યો નહીં અને તેને 5 કિલોમીટર સુધી સતત દોડ્યો અને પોતાના સ્વામીને બચાવવા માટે તેને 22 ફૂટ ઊંડી ખાણ પણ તે કૂદી ગયો. પરંતુ આ ઘટના દરમિયાન મહારાણા પ્રતાપનો ઘોડો જે ચેતક જે આ ખીણ કૂદવાથી તે પોતાના અંતિમ શ્વાસ ગુમાવી બેઠ્યો. તેને આ ખીણ કૂદ્યા બાદ પોતાના સ્વામી મહારાણા પ્રતાપને જીવિત ખીણ કૂદાડી અને બચાવ્યા. પરંતુ આ ઘટના દરમિયાન મહારાણા પ્રતાપનો વીર ઘોડો શરણાગતિ પામ્યો. જ્યારે આ વીર ઘોડો ચેતક શરણાગતિ પામ્યો ને, ત્યારે દોસ્તો આ મહારાણા પ્રતાપ જેવો વીર યોદ્ધા કે જેને કોઈ દિવસ દુશ્મનની ગુલામી સ્વીકારી નથી, એ દિવસે આ વીર યોદ્ધા મહારાણા પ્રતાપની આંખમાં પણ આંસુ હતા. કારણ કે ચેતક એ ફક્ત ઘોડો જ નહીં, તે એક એવો વફાદાર પ્રાણી હતો કે જે મહારાણા પ્રતાપના એક ડાબા હાથ તરીકે પણ ગણાતો હતો. કરવી ખૂબ કઠિન વસ્તુ છે, કારણ કે ઇતિહાસની અંદર રાજાઓના નામ તો ઘણા છે, પણ જો કોઈ પશુનું નામ ઇતિહાસમાં ગવાતું હોય તો એ ફક્ત ચેતકનું જ છે. કારણ કે મહારાણા પ્રતાપનો ડાબો હાથ ચેતક યુદ્ધની અંદર મહારાણા પ્રતાપને વફાદાર સૈનિક જેટલી પણ ફરજ બજાવી. કારણ કે યુદ્ધની અંદર મહારાણા પ્રતાપ સામે ઘા તો ઘણા થયા હતા, પરંતુ તે બધા જ ઘા મહારાણા પ્રતાપના ઘોડા ચેતક પોતે સહન કર્યા હતા. બધા લોકો મહારાણા પ્રતાપના ચેતક ઘોડા વિશે તો જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે મહારાણા પ્રતાપનો એક વિશેષ હાથી પણ હતો? એ હાથીનું નામ હતું રામપ્રસાદ. જ્યારે યુદ્ધની અંદર અકબરના સૈનિકો મહારાણા પ્રતાપના સેના પર ગોળીબાર કરી રહ્યા હતા, ત્યારે આ એ જ હાથી હતો કે જેને પોતાના જીવની પરવા કર્યા વગર યુદ્ધની અંદર કૂદી પડ્યો અને તે મુગલી સેનાનો વધ કરવા લાગ્યો. કારણ કે તે લોકો બંદૂકની ગોળીબાર કરી હતા, તેથી મહારાણા પ્રતાપની સેનાનો વધ થઈ રહ્યો હતો. પરંતુ આ એ જ હાથી હતો કે હાર ના માનીને યુદ્ધની અંદર કૂદી પડ્યો. પરંતુ અકબરના સેનાપતિ માનસીએ ચાલાકી વાપરી અને આ યુદ્ધને 12 હાથીઓની મદદથી પકડી અને તે લોકો બાદશાહ અકબરના દરબારમાં લઈ ગયા અને બાદશાહ અકબરની ભેટ આપી. પરંતુ આ ભેટથી બાદશાહ અકબર ખુશ થયો. તેને એમ થયું કે હું ભલે મહારાણા પ્રતાપને ના પકડી શક્યો, પરંતુ એના હાથીને તો હું પકડી શક્યો. પરંતુ જ્યારે દિલ્હીના બાદશાહ અકબરે આ હાથી પાસે
અવનવી ખાવાની વસ્તુઓ મૂકી, પરંતુ આ હાથીએ કોઈ પણ વસ્તુને પોતે ખાધીને તેને અન્ન જળનો ત્યાગ કર્યો અને અંતે 18 દિવસે આ હાથીએ પોતાના જીવનો ત્યાગ કર્યો અને તે પોતે શરણાગતિ પામ્યો, શહીદ થયો. ત્યારે દિલ્હીનો બાદશાહ અકબર પણ બોલી ઉઠ્યો કે જો મારા શત્રુનો હાથી કે જે પોતે જાનવર છે છતાં જો તો મારી શરણાગતિ નથી સ્વીકારતો તો હાથીનો સ્વામી કેટલો વફાદાર હશે કે જે મારી શરણાગતિ ક્યાંથી સ્વીકારે. શરણાગતિ નથી સ્વીકારતો તો એ મહારાણા પ્રતાપ મારી શરણાગતિ ક્યાંથી સ્વીકારે. મહારાણા પ્રતાપના દમદાર શસ્ત્રોની વાત કરીએ તે પહેલા આજના યુવાનોને મારો એક પ્રશ્ન છે કે શું તમે વધારેમાં વધારે કેટલું વજન ઊંચું કરી શકો છો? તમારો જવાબ ફક્ત એવો હશે કે 25 થી 30 કિલો. પણ જ્યારે યુદ્ધની અંદર આપણો મહારાણા પ્રતાપ 81 કિલોનો ભાલો, 72 કિલોનું કવચ અને જેની તલવારોનું વજન 200 કિલોથી વધારે હતું, તે છતાંય પણ 350 કિલોથી વધારે વજન સાથે આપણો વીર યોદ્ધા મહારાણા પ્રતાપ યુદ્ધની અંદર બાકાચીકી બોલાવતો હતો. મારે કહેવું હોય કે જેની એક તલવારનું વજન બે તલવાર સમાન હતું, જેની એક તલવારનું વજન બે તલવાર સમાન હતું, જેનો ભાલો દુશ્મનના કાળજીઓ સાક્ષાત હતો, જેનો ઘોડો પણ પવન સાથે વાત કરતો, એવો મારો મહારાણા પ્રતાપ આખા ભારતનું સન્માન હતો. એવો બહલોલ ખાન કોણ હતો? બહલોલ ખાન તમે જાણતા નહીં હો તો જણાવી દો કે બહલોલ ખાન કોણ હતો. અરે સાહેબ, જ્યારે બહલોલ ખાન યુદ્ધ મેદાનની અંદર આવ્યો, બહલોલ ખાન એટલો શક્તિશાળી હતો, એ બાદશાહ અકબરનો કેવો સેનાપતિ હતો કે જેને જેટલા પણ યુદ્ધ લડ્યા પરંતુ તે એકે યુદ્ધમાં હારે નહોતો. તે કોઈ પણ દિવસ હારનો તેને સામનો કરે જ નથી. તેને પોતાના માથા પર જીતનો જ તિલક લગાવ્યો હતો. એવો યોદ્ધા જ્યારે મહારાણા પ્રતાપની સામે હલ્દી ગાડીના મેદાનમાં આવ્યો ત્યારે તે જ્યારે મહારાણા પ્રતાપ સામે લડવા આવ્યો ને ત્યારે આપણા વીર યોદ્ધા મહારાણા પ્રતાપે ખાલી એક જ તલવારના ઘાએ આ બહલોલ ખાનને પોતાના ઘોડા સહિત બે ભાગમાં વિભાજિત કર્યો હતો. તો વિચાર કરો સાહેબ કે આપણો મહાન યોદ્ધા કેટલો તાકાતવર અને શક્તિશાળી હશે. પરંતુ આપણા વીર યોદ્ધા મહારાણા પ્રતાપ હલ્દી ગાડીના યુદ્ધથી પોતાનું મેવાડ તો પાછું ના મેળવી શક્યા. એના કારણે તે આર્થિક રીતે ઘણા નુકસાની તેમને વેઠવી પડી હતી. પરંતુ હલ્દી ગાડીના મેદાનથી ભલે તે મેવાડ ના જીતી શક્યા, પરંતુ તેમણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી હું મારું મેવાડ સ્વતંત્ર નહીં કરું ત્યાં સુધી હું મહેલોનો ત્યાગ કરીશ, હું સોના ચાંદીના વાસણોનો પણ ત્યાગ કરીશ, હું અરવલ્લીની પર્વતમાળાની ગુફાઓમાં જ રહીશ, હું ફક્ત પાંદડામાં જ જમીશ અને જમીન પર જ સૂઈશ. કહેવાય છે ને કે રાજ્ય છૂટ્યો પણ ગર્વ ના છૂટ્યો, રાજ્ય છૂટ્યો પણ ગર્વ ના છૂટ્યો, મહેલો છૂટ્યા પણ મર્યાદા ના છૂટી, મહેલો છૂટ્યા પણ મર્યાદા ના છૂટી. એવા મહાન હતા આપણા મહારાણા પ્રતાપ કે જેને જંગલમાં રહેવાનું પસંદ કર્યું પરંતુ દુશ્મનની શરણાગતિ ના સ્વીકારી. અરે સાહેબ, મહારાણા પ્રતાપને દિલ્હીના બાદશાહ અકબરે એવો પ્રસ્તાવ પણ મોકલ્યો હતો કે જો તમે અમારી ગુલામી સ્વીકારી લેશો અને તમારું એક મેવાડ અમને સોંપી દેશો તો હું દિલ્હીનો બાદશાહ અકબર અડધું ભારત તમારા નામ કરી દઈશ. પરંતુ આપણા વીર યોદ્ધાને અડધા ભારતની પરવા નહોતી, તેમણે ફક્ત તેમના માતૃભૂમિની રક્ષા કરી હતી. એટલા મહાન હતા આપણા વીર યોદ્ધા મહારાણા પ્રતાપ. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિની વાત તેમના મિત્ર ભામાશાહને ખબર પડી કે મારો મિત્ર આટલી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, કે મારા મિત્ર પાસે પોતાની સેનાનું ભરણ પોષણ થઈ શકે એટલું અનાજ નથી, મારા મિત્રને ઘણી બધી તકલીફો પડી રહી છે, તેથી તેમના મિત્ર દાનવીર ભામાશાહ પોતાના મિત્રને શોધવા માટે અરવલ્લીની પર્વતમાળામાં આવ્યા અને અરવલ્લીની પર્વતમાળામાં બૂમ પાડી કે હે મહારાણા પ્રતાપ, તમે ક્યાં છો? ત્યારે મહારાણા પ્રતાપ બોલ્યો છે કે કોણ છો? તો ત્યારે જવાબ આવ્યો કે હું તમારો મિત્ર દાનવીર ભામાશાહ. ત્યારે મહારાણા પ્રતાપ દાનવીર ભામાશાહને મળ્યા અને દાનવીર ભામાશાહ જ્યારે મહારાણા પ્રતાપ આવ્યો ત્યારે તે બોલ્યો કે હે મહારાણા પ્રતાપ, હું રહ્યો વાણિયાનો દીકરો, હું રહ્યો વાણિયાનો દીકરો, તલવાર તો તમારી સાથે ના ઉપાડી શકું, તલવાર તો હું તમારી સાથે ના ઉપાડી શકું, પરંતુ તમારી આખી જ સેનાનો ભરણ પોષણનો હું ઉઠાવું છું અને તમારી સેનાને કોઈ પણ આર્થિક રીતે જરૂરિયાત હોય તો હું દાનવીર ભામાશાહ તમને જે પણ આર્થિક ધન જોશે તે હું તમને પૂરું પાડીશ. તમે યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દો, તમને કોઈ પણ આર્થિક જરૂર પડશે તો હું તમારો મિત્ર બેઠો છું. એના બાદ
આપણા વીર મહારાણા પ્રતાપે એવી યુદ્ધની તૈયારીઓ કરી અને એના બાદ થયું દિવેલનું યુદ્ધ. દિવેલના યુદ્ધ દરમિયાન આપણા મહારાણા પ્રતાપે યુદ્ધની અંદર બાકા ઝીકી બોલાવી યુદ્ધ પોતાના નામ કરી દીધું અને એ યુદ્ધ તે જીતી ગયા. અને યુદ્ધ જીત્યા બાદ તેમણે મુગલોને 36 જેટલી છાવણીઓ તોડી પાડી અને મેવાડની અંદર પોતાની સ્વતંત્રતાનો ઝંડો ફરકાવી દીધો અને મેવાડ પોતે સ્વતંત્ર કરી અને મેવાડ પર તેમણે રાજ કરવાનું શરૂ કર્યું. પરંતુ એક દિવસ જંગલની અંદર સિંહનો શિકાર કરવા જવાથી આપણા વીર યોદ્ધા મહારાણા પ્રતાપ ઘાયલ થયા અને 19 જાન્યુઆરી 1597 ના રોજ આપણા આવા વીર યોદ્ધા મહાન યોદ્ધા મહારાણા પ્રતાપે શહીદ થયા અને તે આ દુનિયા છોડી દીધી. પરંતુ જ્યારે દિલ્હીના દરબારમાં બાદશાહને પણ ખબર પડી કે આવો વીર યોદ્ધા મહારાણા પ્રતાપે અવસાન થયું છે તો દિલ્હીનો બાદશાહ અકબરની આંખમાં પણ આંસુ આવી ગયા અને શત્રુ પણ બોલી ઉઠ્યો કે આ દુનિયામાં મહારાણા પ્રતાપ જેવો કોઈ શક્તિશાળી યોદ્ધા હતો જ નહીં. મહારાણા પ્રતાપ જેવો કોઈ યોદ્ધા જ નથી. કારણ કે તમે વિચાર કરો કે જો શત્રુ પણ આપણા મહારાણા પ્રતાપને વખાણ કરતા હશે તો આપણા મહારાણા પ્રતાપ કેટલા મહાન હશે. અંતમાં વધારે તો નહીં, પરંતુ જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી મહારાણા પ્રતાપનું નામ અમર રહેશે. ત્યાં સુધી મહારાણા પ્રતાપનું નામ અમર રહેશે કે ધન્ય છે મેવાડની માટી, ધન્ય છે મેવાડની માટી અને ધન્ય છે માં જગદંબા કે જેને આવા વીર પુત્રને જન્મ આપે. મહારાણા પ્રતાપને આજના પ્રસંગે મારા સત નમન. આભાર.